તો હજુ બી ઊંઘે છે. રગલા એ ટીનિયા રગલા હું છું આટલી બધી બૂમો સાની પાડે છે. ભાભી હવે આમાં બીવડાવા કોઈ મને હાથ ફેર થઈ ગયા આમાં. આ તે મને બીવડાવી દીધી એનું હું સારું. હવે હેડો હવે બે જણ ફટાફટ ઊભા થાવ, આપણે જવાનું છે. ઊંઘવાનું અહીંયા ક્યાં હેડો સવાર ચો જવાનું છે. આ તારી ઊંઘ ઉડાડ. હવે જાગો જાગો બે જણા. જાગો જાગો. હું એમ કહું છું બે જણા ફટાફટ ઊભા થઈ જાઓ. આ ઊંઘ ઉડાડો, આપણે જવાનું છે. હેડો ફટાફટ. પણ જવાનું ક્યાં છે? અરે ક્યાંય નહીં જવાનું. હા તો ઊંઘી જાવ. અલા હા બોલ ને. હા ભાભી શું બોલ પીવો આવામાં હું કામ અલા આજે મારે છે ને એક મસ્ત રીલ્સ બનાવવાની છે. જો બનાવો કે મારે શું કરવું? રગલા ઊભો થાય છે કે નહીં? હું કરું ગુરાન ફોન કરું. ઊભો થઈ ગયો. હવે સાંભળો મારી વાત. આપણે છે ને ત્યાં આપણે બહાર જઈશું રોડ પર. રોડ ઉપર જઈશું ચાલ. સાંભળ તો ઉઠી જા પહેલા. હા રોડ પર જઈશું પછી છે ને મસ્ત હું તને કહીશ ને એટલે તું મારી રીલ્સ બનાવજે. ત્યાં કોઈ બી ગરીબ કે ભિખારી કોઈ પણ હશે ને એને હું છે ને મસ્ત આજે હું લાવી છું. હું એને આપીશ અને પછી તું મસ્ત મારી રીલ્સ બનાવજો. આ બનાવશે જા. અરે તારે આવવાનું છે, એ આ પકડીને ઊભો રહેશે અને હું આપીશ. આ તે કામ કરો ભાભી, તમે આને લઈ જાઓ. હું નહીં ધોઈને ફ્રેશ થઈ. અરે કશું નાવું ધોવું નહીં હવે. આવા છેડો પછી મોડું થઈ જાય. અરે નો થાય તૈયાર તો થવું પડે કે આવા વિશે ન જવાય. હવે રીલ્સ મારી બનાવવાની છે, તમારા લોકોને નહીં બનાવવાની. એટલે હું છે ને આમ મસ્ત નહીં ધોઈને તૈયાર થઈને આવી ગઈ છું. બરાબર? હેડો હવે તમે. લે આ પકડ. હેડ ફટાફટ લે આ મારો ફોન પકડ. હેડ. શું છે બાબા જોવા દેજો. શું જલેબી ખા આ બધું તમારે નહીં ખાવાની. આ મેં તને પકડવા આલી છે. હાલો ખાવા બેસી જાય છે. નહીં કોઈ બાબા આખી રાતના ભૂખ્યા છે તો સવાર ભૂખ ના લાગી હોય ઊંઘી ગયા એટલે પછી પણ હમણાં નહીં ખાવાની. બંધ કર દે. બંધ કર પહેલા. બંગા માટે આ પેલા ગરીબો માટે છે. કશું નહીં, હેડો. આયા નહીં એટલે ગરીબ લાગીએ છે. આપણે કોઈ ગરીબ નહીં. હા, હેડો. ખોલતો ના. હેડ. બોલતો ના ભાભી બસ કરો હવે. દયા કરો ગરીબો ઉપર. હવારમાં અમને ઉઠાડ્યા નહીં, ચા પીવા દીધી નહીં, કોઈ ખાવા દીધું. એક જલેબી માણ ખાધી. ભાભી આ 5-6 કલાકથી આમ રખડીએ છે. આ વરસાદ કોઈ હેરાન થઈએ છે. કોઈ ભિખારી છોકરો નહીં દેખાયો છે. રગલાની વાત સાચી છે ભાભી. ભૂરાભાઈ વિદેશ કમાવા ગયા છે તો તમે રીલો બનાવી શું પૈસા કમાશો? અલ્યા મારે પૈસા નહીં કમાવા. મારે છે ને આ ઇન્સ્ટામાં ફેસબુકમાં આમ ફેમસ થવું છે. ફેમસ એટલે હું રીલ્સ બનાવવા લઈને થોડી શાંતિ રાખો ને. કોક તો આવશે. 5 કલાક કાઢ્યા બીજા 2 કલાક વધારે કોક તો મળી જશે. ભાભી તમે ફેમસ જ છો. આખા ગામમાં ફેમસ છો. આખા ગામનું છોકરું ઓળખાશે તમને. તમે પૂરી ભાભી છો. અહીંયા ગામમાં ફેમસ નહીં થવું. તું સમજતો નહીં રગલા. મારે છે ને આખા ગુજરાતમાં આખા વર્લ્ડમાં ફેમસ થવું છે. સમજો તું? અરે આ ભૂરો છે ને આમ યુએસએમાં બેઠો જોશે ને ખબર પડશે કે આ મારી ભૂરી તો જો હોય ફેમસ થઈ ગઈ એટલે ફેમસ થવું છે. સમજો? ફેમસ તો અમારે ગામની પૂરી બેસે છે. એટલે ભાભી તમે ફેમસ કરશો. આપણે રીલ ઉતારીશું. તમે કહેતા તો પેલા માજીને રીલમાં લઈ લઈએ. બધું કરીશું. તમે કહેતા ભૂખ લાગી જો જો ત્યાં પેલી એક ગાડી ઊભી છે. એ ગાડી હા એક કામ કરું તું ફટાફટ છે ને હું ત્યાં જઉં ને પછી તું ફટાફટ તાર કેમેરો ચાલુ કરી દેજે. અને આ પાસવર્ડ છે. હું જઉં ને એટલે ફટફટ બનાવી લેજે. પાછો બગાના મારતો. ભાભી આ વાદળી ભેંસમાં હું લઈ લેવાનું છે આપણે?
સમજી ગયો હેડ હેડ હા. ફટાફટ આ ચાલુ કરી દે કેમેરો મોર ખાવ શું કરો હા બેટા શું હતું બોલ સાહેબ સવારથી મારા મમ્મી નથી મળતા. ઓકે તો તારા મમ્મી તને સવારથી કંઈ કહીને ગયા હતા કે ક્યાં જવાના છે તને કશું એમણે વાત કરી હતી મારા મમ્મી અંશ છે. મેં રોજ સવારે એમને જૂના બસ સ્ટેશનેથી હું લઈ જાઉં છું, પણ આજે કંઈ તો મને ના મળ્યા. જો બેટા આ મારો નંબર છે આ નંબર પર તું મને તારી મમ્મીનો ફોટો વોટ્સઅપ કરી દે છે પછી તે જે જગ્યાએથી મમ્મી ગુમ થયા છે એ જગ્યાનું પણ એડ્રેસ મને મોકલી દેશે બરાબર છે બેટા સારું સર. ઓકે વાહ 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 કેટલા બધા લોકોની લાઈક છે અને કેટલા બધા લોકોએ મારી રીલ્સ જોઈ છે. અરે બાપરે આટલા બધા મેસેજ જોયું આ રગલાન કહેતી હતી ને અત્યાર સુધીમાં તો કેટલા બધા કોનો ફોન છે આ અનનોન નંબર છે પાછો. હલો હલો ભૂરી બોલે છે હા ભૂરી બોલું છું. તમે કોણ? હું આણંદ પીએસઆઈ બોલું છું આણંદથી પીએસઆઈ? હા સાહેબ બોલો. તમે આણંદ પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આણંદ પોલીસ સ્ટેશનમાં? હા પણ શું થયું છે સાહેબ? તમે આવો પછી ખબર પડશે આવો પછી સારું હું 1-2 કલાકમાં આવું છું સાહેબ. અરે આ કંઈ તમારું એ નથી શાકભાજીની દુકાન કે 1-2 કલાક પછી આવવાનું ફટાફટ આવો પણ સાહેબ થયું છે શું એ તો કહો. એ તમે અહીં આવશો ને એટલે બધી ખબર પડશે કે શું થયું છે હા સારું આવું છું. હાય હાય. મારી પર પોલીસ સ્ટેશનમાંથી ફોન? આ તો કંઈ ખબર નહીં પડતી. શું થયું હશે? મેં તો કંઈ કર્યું નહીં. હા આ ભૂરાએ તો કંઈ નહીં કર્યું હોય. આ યુએસએ જઈને નક્કી કંઈક કાળા કાંડ કર્યા લાગે છે. આ ત્યાં રહ્યા બી મને અહીં નહીં જીવવા દે શાંતિથી. જવું પડશે. શું કરું? રગલાને અને ટીનિયાને કહું. અલા રગલા ફોન ઉપાડ. હલો રગલા. હા બાબુ બોલો રગલા તું ને ટીનિયો છે ને ફટાફટ છે ને મારી ઘરે આવી જાઓ. અલા કામ છે આપણે પેલું આણંદ પોલીસ સ્ટેશન નહીં ત્યાં જવાનું છે. અલા કર્યું તો મેં કોઈ નહીં. મેં ખાલી આપણે તો કશું કર્યું નહીં ખાલી રીલ્સ બનાવવા ગયા હતા ને. હવે ખબર નહીં મને એવું લાગે નક્કી આ ભૂરાએ કંઈક કાંડ કર્યા લાગે છે. એક કામ કરો તમે બે જણ મને ઝપે મળો આપણે ત્યાંથી જઈએ. ફટાફટ આવો. સાહેબ હું ભૂરી આ તમે મને ફોન કરીને શું કામ બોલાવી? ભૂરી ફરિયાદ આવી છે તમારી ક્યાં છે એમની ડોસી ડોસી? કઈ ડોસી? સાહેબ હું કઈ ડોસીને નહીં ઓળખતી. એમ નથી ઓળખતા બોલ બોલો અરે સાહેબ આ તો મેં ખાલી રીલ્સ બનાવી હતી આ ડોસી જોડે. રીલ્સ બનાવીને પછી અમે લોકો તો આવતા રહ્યા હતા. અચ્છા રીલ્સ બનાવવા ચક્કરમાં તમને ખબર છે એ ડોસી સવારની ગાયબ છે ગુમ થયા છે? પણ સાહેબ મેં તો ખાલી 5 મિનિટ એમની સાથે રીલ્સ બનાવીને અને એમને ત્યાં જ છોડીને અમે જતા રહ્યા હતા. સાહેબ અમે કશું નથી કર્યું એની સાથે. બોલના જેમાં પડ્યું આવો ના ના સાહેબ. સાહેબ હલો સાહેબ મમ્મી ઘરે આવી ગયા છે. અચ્છા ઠીક છે અત્યારે તમારા ડોસી મળી ગયા છે એટલે તમને જવા દઉં છું અત્યારે બરાબર પણ ફરીથી આવી ભૂલ ન થવી જોઈએ ના ના સાહેબ હું હવે છે ને જિંદગીમાં રીલ્સ નહીં બનાવું અને આવી રીલ્સ તો ક્યારેય નહીં બનાવું. અમારા રીલ્સના ચક્કરમાં આ પેલી ડોસીને કંઈ થઈ ગયું હોત તો આ તો બધું મારી પર આવે. ના સાહેબ હવે હું છે ને કોઈ
બનાવું. ના ના જાઓ બનાવો હજી લીધો બનાવો ના પાડી ત્યારે એના દખાડા મેં લીધો ના પણ મારે તો વાયરલ થવું છે ફેમસ થવું છે ખાલી ગામમાં નહીં રાજ્યમાં દેશમાં બધે ફેમસ થવું છે પૂરો અમેરિકાની જોશે આ બતાવો મારે કેમાં બહુ ભાવશે પૂરો અમેરિકા